દેશના સૌથી ચર્ચિત બિઝનેસમેન પરિવારોમાંથી એક એટલે કે અંબાણી પરિવાર સાથે જોડાયેલા એક સમાચાર આ સમયે ખૂબ જ ઝડપથી ચર્ચામાં છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અનંત અંબાણીની તબિયતને લઈને ડોક્ટરોએ ફરી એકવાર ચિંતા વ્યક્ત કરી છે. આખરે આખો મામલો શું છે? શા માટે એવું કહેવામાં આવી રહ્યું છે કે રાધિકા મર્ચન્ટ પોતાના પતિની તબિયતને લઈને ખૂબ જ પરેશાન છે? શું છે પૂરેપૂરી હકીકત? અને અનંત અંબાણીને અચાનક શું થયું કે ડૉક્ટરોએ પણ જવાબ આપી દીધો? હવે આગળ શું થશે તમે પણ જાણવા માગો છો ને? તો ધ્યાનથી વિડીયો અંત સુધી જરૂર જુઓ. શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક કરીને નવા આવ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો, વર્ષ 2016માં અનંત અંબાણીએ 108 કિલો વજન ઘટાડ્યું હતું. આ કારણે તે જાડા લોકો માટે એક ઉદાહરણ બની ગયો હતો. પરંતુ થોડા સમય પછી ફરી તેનું વજન અચાનક વધવા લાગ્યું. જી હા મિત્રો, સગાઈની તસવીરો સામે આવ્યા બાદ તેના વજનને લઈને પણ ચર્ચાઓ વધી ગઈ હતી. લોકો એ જાણવા માટે ઉત્સુક હતા કે આખરે અનંત અંબાણીએ પોતાનું વજન ઘટાડ્યું તો પછી તેમનું વજન આટલું બધું કેમ વધી ગયું? મિત્રો, આ બાબતે અનંત અંબાણીની માતા નીતા અંબાણીએ વર્ષ 2018માં એક ઇન્ટરવ્યૂ દરમિયાન પુત્રના વધેલા વજન વિશે વાત કરી હતી. નીતાએ જણાવ્યું હતું કે અનંત અસ્થમાથી પીડાય છે, જેના માટે તેણે સ્ટેરોઇડ જેવી દવાઓ લેવી પડે છે. આ કારણે તેમનું વજન ઝડપથી વધે છે. આ પહેલાં અનંત અંબાણીનું વજન 208 કિલો હતું, જે તેમણે ઘટાડીને 100 કિલો કર્યું હતું. વર્ષ 2016માં અનંત અંબાણીએ માત્ર 1.5 વર્ષમાં 108 કિલો વજન ઘટાડ્યું હતું. રિપોર્ટ અનુસાર તે વજન ઘટાડવા માટે 5 થી 6 કલાક વર્કઆઉટ કરતો હતો. સાથે દરરોજ તે 21 કિલોમીટર સુધી ચાલતો હતો અને યોગા પણ કરતો હતો. વજન ઘટાડવા સ્પેશિયલ ટ્રેનિંગ તેમને આપવામાં આવતી હતી. ફંક્શનલ અને કાર્ડિયો પણ તે કરતો હતો. અનંતે વજન ઘટાડવા માટે 0 હાઈ પ્રોટીન, લો ફેટ, લો કાર્બોહાઈડ્રેટ ડાયટ શરૂ કરી હતી. સાથે દરરોજ તે 1200 થી 1400 કેલરી લેતો હતો. આ સિવાય તેણે લીલા શાકભાજી, કઠોળ, ફણગાવેલા અનાજ અને ડેરી ઉત્પાદનો જેમ કે ચીઝ અને દૂધનો પણ પોતાના આહારમાં સમાવેશ કર્યો હતો. આ સાથે તેણે તે સમયગાળા દરમિયાન જંક ફૂડ પણ ટાળ્યું હતું. પરંતુ મિત્રો, આટલી કાળજી રાખવા છતાં માત્ર 4 વર્ષ સુધી તેમનું શરીર સામાન્ય રહ્યું અને ફરી દિન પ્રતિદિન વજન વધી રહ્યો છે. મિત્રો, કહેવાય છે ને કે ધનવાન લોકોના બાળકોમાં કોઈને કોઈ ખામી હોય છે. અનંત અંબાણી તેમનું જીવતું જાગતું ઉદાહરણ છે. તમે આ બાબતે શું કહેવા માંગો છો? નીચે કમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો. વોટ્સઅપ, ફેસબુક પર ફેલાવી દો. ધન્યવાદ.